હા એ એક આપણે વસ્તુનું અનબોક્સિંગ કરવાનું છે મિત્રો. આપણે ખોલીએ કેવું છે અંદરથી જોવાનું છે. જો આરણ્ય જો મિત્રો. રામ રામ જયરામ કી દઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો અટાણે સવારમાં વહેલો અટાણે કેટલા વાગ્યા વહેલો તો રહેતું આજ મોડું થઈ ગયું 6:30 જેવું થઈ ગયું. ફટકમાં જો ટાંકામાંથી ગરમ પાણી હીસે પીહું ને આશરું ધોવા. તો મિત્રો અમે છે ને હમણાં ટાઈઠું પડે ઠીક પડે આ પાટડાને આડું કંતાન બાંધીએ આ આખાઈમાં કંતાન બાંધતા ને. તો મિત્રો મેં છે ને ભીહુને ઊભી કરી દીધું. હવે છે ને પોદરા સેટા કરી નાખીએ ને કાકડી ભાંગીને ભૂકો કરી નાખીએ. આખી માંડવ્યું ઝોબરે લીધું ને એ બધી આગળ બેઠી ઓગાર વાળીએ ને મારે જવાનું છે ગદપાટવા. હતકમાં તો વહી ગઈ હું ફિરાવાનું ઊભો થયો મિત્રો. આપણી ભાદરને કંઈ બહુ વાંધો ને ટાઈટ મળી શકે કાલે લાગી. કાલે ઢારિયામ નહોતી બાંધી ને થોડીક મોરી હતી ટાઈટ લાગી ગઈ. ડોક્ટર મળી કહે કે બનાવી કે કંઈ કરવા પૂરતું છે નહીં કે તો કે કાલોની વાટ જોઈએ કે લગભગ તો કે મેળી આવી જાય ને વાંધો હું કહું તો વાંધો ને આપણે ખોટા કંઈ હુયા મારવા ને. તો પછી આપણે આ કાલે આણે પાટા ફેરી કરી હતી પણ હજી આવવામાં હતી ને ફૂલ હીટમાં હતી પણ ફૂલ નહોતી એટલે આવવામાં હતી ને પછી બપોર પછી હું પાછી પાડે લઈને ગયો નહીં. અને વિરમભાઈ આવ્યા મેં કીધું વિરમભાઈ બીજદાન કરી દો સારા બોલનું. તો આપણે બીજદાન કરાવી નાખ્યું. મારે હું કાં બે કામ થઈ જાય ઓલી પીહી ખડે લીધી મજા ને તે જોવાઈ જાય કામ છે કામ નહીં ને હું કાં પીહની બીજદાન થઈ જાય. તો ગદપ પાઠે આવે ને પછી ભીહું પીવડાવીએ પતકમાં. જો મિત્રો આપણી ગદપ તો મિત્રો જો આ હે ને 3 ક્યાઈડિયું કર્યું. આમાં હે ને લહણ વાવવાનું છે આપણે. તો જોવા લહણના ફોચરા ઉછળે નાખ્યા ને આપણે મારે વાલીમાં એમાં નાખવાનું છે ખાતર. 3-4 તગારા છે ને એટલી થઈ જાય હું વાલીમાં. પછી ભીહું પીવરાવાનું. લાઇટની ઝાટકા લાગ્યા હતી લાઇટ ને મિત્રો કુંડીમાં પાણી નથી એટલે આપણે ખીસે ને ભીહું પીવરાવવાની છે. હા ઓલું જૂનું છે એ 4 તગારા છે થેરી છે. તો મિત્રો હું અટાણે આગણી બપોરા કરે ને ઘડીક પોરો ખાઈને ગો માધું ભાઈ તે થોડાક ખાણાના કાવડિયા ભરે અને એક આપણી બફેલો સ્પેશિયલ ભીહુની જ આપવાનું દાણ છે ટીવાના કંપનીનું છે. અને આપણે
જર્સી ગાયની તો 10,000 આપતા હતા ને જર્સી ગાયની તો રિઝલ્ટ સારું છે. આનાથી દૂધમાં બહુ વધારો થાય મિત્રો. ખાલી આપવાનું હોય 1.5 થી 2 કિલો આપણે ખોર કે પાછા ભેરો, પણ દૂધ પ્રોડક્શન બહુ વધે આનાથી. આનો તો મને અનુભવ છે. મેં જર્સી ગાયની પરવાય ખવડાવતો નવારી ખવડાવે. તો મિત્રો આ આજે ફેર આપણે ટ્રાય કરવા બફેલો સ્પેશિયલ જોઈ લો. ટીવાના કંપનીનું બફેલો સ્પેશિયલ ભેંસ સ્પેશિયલ ને આ છે 10,000. તો મિત્રો આ આપણે ટ્રાય કરવા હાટું હું લઈ ગયો. તો આપણી કારીની, દિવાળીની અને મેનાની લીરીફીવાળી ભીંગ છે ને એને ત્રણે ખવડાવવાનું છે આ દાણ. તો આપણે આજ 22 તારીખ છે. આ દાણ આજથી ચાલુ કરવા નાખવાનું કેટલું ખબર, સવારે કિલો 1 અને સાંજે કિલો 1, એટલે એટલું જ આપવાનું, ઝાઝું નહીં આપવાનું. એને આપણે ખોર કિલો 1 કાપે નાખવાનું, કિપાયા કિલો 1 કાપે નાખવાનું. ઓદરા ખીલાના ધડ માંસ કરે ન્યુ. તો હાલો મિત્રો છે ને આપણે એ બેગ તોડીએ. એ બેગની કોઈ દી ખબર આવી નથી, પણ ક્વોલિટી જોઈએ કેવી છે. ક્વોલિટી પહેલાં તો જોવી પડે ને. મને ક્વોલિટી સારી હોય ને તો ગમે, નકર ન ગમે. તો મિત્રો આમાં ખોરનું પ્રમાણ વધારે દેખાય મને. અનાજ તાવામાં આવે બધું, પણ ખોર વધારે દેખાય આમાં મને. ખોર વધારે દેખાય છે. તો મિત્રો જો આ પેલી મુઠ્ઠી ખોલી ને, આ છે બફેલો સ્પેશિયલ છે, અને આ બીજી મુઠ્ઠી ખોલી ને આ છે 10,000. એવામાં ફેર કામ છે તમે કહી દો. જોઈ લો મિત્રો, લાઇટ કરવી દે, ફેસ લાઇટ. આમાં ખોરનું પ્રમાણ વધારે છે ને આમાં અનાજ જ છે બધું નીકળ્યું. તો મિત્રો જો આપણી જર્સી વાસળી હાથમાં નહોતી રહેતી, ભાઠા ખાતી હતી મારા હાથના. એવા હાટું થઈને આપણે ઓલી ગાયનો મોવડો જે જૂનો પડ્યો હતો ને એ આણી નાખી દીધો. એવું તું ઠેકડા માર ઓલી છે ને હાથમાં ન રહી ને પછી ધીંબી જ પડે ને ફાટે જાય બાકી નીકળા. ચાલો મિત્રો આપણે વાગે ગયા 3 એટલે આપણે પાછું કામી સડે જવાનું છે. હા, એ એક આપણે વસ્તુનું અનબોક્સિંગ કરવાનું છે મિત્રો. અનબોક્સિંગ તો રણીએ કરી નાખ્યું, પણ આ મારે કરવાનું છે ને તમને દેખાડવાનું છે કે આપણે કઈ વસ્તુનું અનબોક્સિંગ કરવાનું છે. મીંદડો મીંદડો એ સડેગો. તો હાલો મિત્રો તમે વ્લોગમાં કન્ટિન્યુ હો, એટલે આપણે જે વસ્તુનું અનબોક્સિંગ કરવાનું છે ને, હાલો એનું અનબોક્સિંગ કરીએ આપણે. મજીરા વાગે ને મિત્રો, અમારે વગર કીર્તન કાયમ સાંભળવાના. તમણી સંભળાતા છે અમારા ભેરા, તમણી સંભળાતા છે. તો મિત્રો હું તમને કહેતો હતો કે આપણે જે એક વસ્તુ ભીનું હાટું લીધી ને એ વસ્તુ આપણે અનબોક્સિંગ કરવાની છે. તો વ્લોગની અંદર બન્યા રહેજો, અને ચેનલમાં કોઈ નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને સબસ્ક્રાઇબ કરી દેજો ને. તો આપણે છે ને આનો અનબોક્સિંગ કરી નાખીએ. અનબોક્સિંગ તો રણીએ કરી નાખ્યું, પણ તમારા આગળ હું કરું. અમારે રણજીત રણ વધારે પડતું રણજીતના હાથમાં જ આવે. મેં આ ફોન લીધો ને તો મિત્રો અમારે જઈએ છીએ અનબોક્સિંગ કરી નાખ્યું. આ લઈને આવ્યો ને ખોલે નહીં. હું કહા ભાઈ મારે ખોલવો હતો, તો કે હવે ભાઈ મેં ખોલ નાખ્યું, કાલો વાંધો. તો હવે આજે ફેરા ને આજે મેં ભીનું હાટું જે વસ્તુ લીધી ને એ રણજીતની અનબોક્સિંગ કરી નાખ્યું. તો હાલો મિત્રો બ્લોગમાં બની આવી જો.
તો મિત્રો જો આપણી ભીનું હાટું સ્પેશિયલ વાળ કટિંગ કરવા હાટું છે મશીન લીધું. મશીન છે VGR કંપનીનું. આમાં ખાલી VG અને R એવું લખેલું છે એટલે હું એ કહું કે VGR નું કંપનીનું મશીન છે. પછી મણી બહુ મિત્રો અંગ્રેજી આવડતું નથી, ખોટું બોલવું તમારે અંદર. તો અકલીએ ખખડે એટલે ચા પીએ નાખીએ મિત્રો, પછી આપણી પાસે બ્લોગમાં આવીએ. ચા પીએ લીધો 3 વાગ્યાનો. તો હાલો આપણે એને ખોલીએ કેવું છે અંદરથી જોવાનું છે. જો આ રણીએ જો મિત્રો, કરીને કામ મફત નું છે સાજન. હા નથી ના વાંધો, રેડી જ છે ને. તમે ચલો જોઈ લો અંદરથી કામ કામ નીકળે વસ્તુ, કેટલીક દાંતીઓ નીકળે, કેટલાક દાંતા નીકળે. ઓ હાય ઉપર માથું લાવ. તો મિત્રો એક દાંતીઓ નીકળી ગયો પછી એક બે ત્રણ ચાર પાંચ 6 તા આવ્યું અને કાવ કે મોરા દાંતીઓ 6 દાંતીઓ આવી નંબર વાઇઝ છે ને. આપણે આની તો કઈ જરૂર નથી, દાદામાં આવે એ ફેર્યું. તો આ છે મિત્રો વાયર કેબલ ચાર્જિંગ નો, અને આ છે ઓઇલ, આમાંથી સાફ કરવાનું એવું બધું છે. ના તો મશીન ની ઓલું ચાર્જિંગ તો કેટલું હોય ને દેખાડે. રાહુલ કરું તો ચાર્જિંગ નું દેખાડે છે ખરો. હા દેખાડે 100%. મિત્રો કમ્પ્લીટ ચાલુ. અહીં શું થયું, અહીં ધીરું. ચાલો મિત્રો હવે છે ને આપણે મેનાની પહેલા તો કાતરી નાખું, મુરીદ મેનાથી કરવાનું છે. રેડી. હા એટલે ચાર્જિંગ કરે ચાર્જિંગ કાંઈ ખાલી કેબલ આ કેબલ ચાર્જિંગ ના ચાર્જિંગ આવતું નથી. છે નવે નવું. આપણે આ બે વસ્તુની બહાર રાખીએ અને આની છે ને પેકિંગ કરે ને પાછું મૂકી દઈએ. એમાં ગેરંટી વોરંટી તો કઈ છે કે નહીં હોય, આપણે રાહુલને પૂછવું પડશે વારાણની. તો મિત્રો આપણે આ લગભગ 1400 રૂપિયાનું આવ્યું. તમારે કોઈને લેવું હોય તો 1400 રૂપિયાનું આવ્યું. VGR કંપની. હાલો તો મિત્રો ટ્રાય કરીએ મેનાની. આ પડવાનું ધ્યાન રાખવું પડે, પડે ને એટલી પથારી ફરી જાય, પડે નો ના તો તમે હવાઈ કહેતા હતા ને, જોવો તો આ લીધું કેટલાનું તમે જોવો તો ખરી, કેટલાનું તમે જોવો તો ખરી. રૂપિયાનું 3 રૂપિયાનું બાપા અટાડે કઈ નથી આવતું. 1400 રૂપિયા ઈ ને જ સાફ કરવાનું ચાલુ કરવાનું. ઈ આવા તો ભાંગે ને ક્યાં તમે કાંઈ થઈ રેડી. હાલો તો ટ્રાય કરાવીએ. બેટરી ન હોય એમાં ચાર્જિંગ વાળું હોય. ચાર્જિંગ તો હોય ને
હા આ મોબાઈલ હા એ આપ્યો એની વાયર ધરો આ ખોલવાનું નહીં કંઈ નહીં તો એ છે ને અહીં રહ્યો હા અહીં દાંતી ઝીણકા મોટી કરવાની તો હાલો મિત્રો હે ને આપણે ટ્રાય કરીએ આપણે મશીન તો લઈ ગયા ટ્રાય તો કરીએ કેવા ખાવ છે ખાવ નહીં એવી રીતે. ટોકરા તોડી ખાઈ જતા હતા ને ટોકરા આજ તોડી હે ને હરવી ફૂલ કરી નાખવાની છે. આને તો મજા નથી આવતી દિવાળીની ના ભજીને કાચી રહ્યો હતી હલકી નથી. આપણે હે ને આમાં ચાર્જિંગ નથી મિત્રો એટલે બતાવે ચાર્જિંગ 98% છે. તો મિત્રો અટાણે વાગ્યા 6:30 અને આપણી ઢોર દોવા બેહવાની છે અને બી ખાવાનું કામ ચાલુ છે. તો આપણે છે ને નેપિયર ખડમાં હાલે પાણી તો પાણી હું કાં પછી ઢોર દોવા બેસીએ બી છે ને એક દી બી જોતી નથી બી વઘાર્યા હતી લીલું ખાતી હતી બી હતી મને કે બના બી ખાવા હું લાવવાની 2-5 બી ખાતા જઈએ હું મારે તો હાલતો હતો ને ખાતો જાઉં કઈ વાત કરતો હોય મિત્રો મારે પગ બંધ ન રહે પગ બંધ રહે તો મને કીડ્યું સડે પગ બંધ થાય ને તો કંઈક થાય મિત્રો મને રેડ જાય આમાં જોવે એવા. તો મિત્રો કોમેટો થઈ ગયું ઝાઝીન્યું ને કોમેટોનો રિપ્લાય આપવાનો અને કોમેટોનો બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ નથી જડતો કે હે ને ઢોરમાંથી સવારે 11 વાગે જાય અને બીજું આગળ પાછું કરીએ ખેતરમાં ને ત્યાં 12-12:30 થઈ જાય પીરાવે ને ઘડીક લાંબા પડીએ ને કાં વિડીયો એડિટિંગ કરીએ ને થંબનેલ બનાવીએ ને તો હિયારાનો દી હિયારો ને વ્યારો મિત્રો એટલે સ્પેશિયલ એક દી કાલે બાલે પ્રમાણે દી કાં કોમેટોનો વ્લોગ તો બનાવવો જ પડશે. કોમેટો આવ્યું ઢગલો મિત્રો અને આવી કોમેટો લઈ તો મિત્રો વ્લોગ બનાવવાની મજા આવે એટલે તો મિત્રો મારા વ્લોગ જો જોવા તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. કાલે મળ્યા નવા વ્લોગની અંદર.